દર્શક મિત્રો, જી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વેમાલી ગામમાં આ ગંદકીનો ઉપદ્રવ કેટલો છે તે અમે બતાવીએ। અહીંના રહીશ સાથે પણ આપણે વાત કરીએ કે કેટલા ટાઈમથી આ ગંદકી એ લોકો સહન કરી રહ્યા છે। कम से कम छेल्ला 1-1.5 વર્ષથી છે એ બાજુ કોઈ જોવા જ નથી આવતું। નહીં સફાઈ વાળા આવતા નહીં કોર્પોરેટર આવતા। રજૂઆત ઘણી બધી વખત કરી, કોર્પોરેટરને પણ કરી છે, પણ કોઈ આ બાજુ જોવા આવતું નથી। વરસાદ પડે તો અહીંયાથી ચાલતા જવું હોય તો પણ માણસ પડી જાય, બરાબર। બીજું કે આ લોકોએ જે પાઇપલાઇન જે લોકોએ નાખી એના બ્લોક પણ અમે લોકોએ જાતે ફિટ કર્યા છે। તંત્રએ નથી ફિટ ના, કોઈ આ બાજુ જોવા જ નથી આવતું। ગંદકી કેટલા ટાઈમથી છે? ગંદકી છેલ્લા 1.5-2 વર્ષથી છે, ઓછા ઓછું અહીંયા આવવાનું ચાલતા આવવામાં એ તકલીફ પડે છે। ગંદકીની અંદર આ લોકો બધા બીમાર થઈ, બધા નાના લોકો છે અને અમે લોકો એસટી છે, વનકર છે, એટલા ભાજપ સરકારને અમારી સામે જોતા નથી। અમને લોકોને અછૂત રીતે રાખે છે અને આગળ ગટર બી ઉભરાય છે। અમારી સાથે ભેદભાવ રાખી રહ્યા છે। અહીંયા રજૂઆત કર્યા પછી રૂપલ મહેતા જે આપણા કોર્પોરેટર છે વેમાલીના, બરાબર, એ પણ અહીંયા પોતે આવીને ગયા છે, તો છતાં પણ કોઈ એક્શન લેવામાં આવી નથી। બીજું અહીંયા વોર્ડના મંત્રી કંઈક છે મુન્નાભાઈ કરીને, તે વેમાલીનું ટોટલી બધું કામકાજ સંભાળે છે, બરાબર, પણ એ તો અમારા ફળિયામાં કોઈ દિવસ જોવા માટે આવતા જ નથી, બરાબર। એમને આજુબાજુ સોસાયટી દેખાય છે કે અહીંયા ફોગિંગ કરાવવાનું છે, અહીંયા ફોગિંગ કરાવવાનું છે, કિચડ છે, બરાબર છે, પાણી ભરાય છે, રોડ તૂટેલા છે, એ એમને દેખાતા નથી। એમને ખાલી સોસાયટી દેખાય છે આજુબાજુની। કેમ કે વોટ ખાલી સોસાયટી વાળા આપે છે, ગામ વાળા આપતા નથી। આ લોકો વોટ લેવા માટે છેક અમારા ઘર સુધી આવે છે, અને જયારે રજૂઆત કરીએ તો અમારું મોડું બંધ કરે, તમારું બોલવાનું નહીં, તમે ખોટું બોલો છો, તમને ગ્રુપમાંથી કાઢી મૂકે છે, કેમ તમે કાર્ય કરતા નહીં। એટલે એમનો મતલબ એવો કે હા, કે તમે ગંદુ પાણી આપો, તમારે ગંદુ પાણી અમારે લોકો પી લેવું ને એ વસ્તુ અમારે એક્સેપ્ટ કરી લેવું। આ લોકો આટલી હદ સુધી આ લોકો આવું કરે છે।